અનાદિ ચંદ્રધારી ગંગેશ્વરાયને વંદન સહ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌને આવકાર. પહેલા નિહાળીએ હેડલાઇન્સ. ગીરના સિંહોને ગુજરાત બહાર મોકલવાનો નિર્ણય મોકૂફ રાખતી કેન્દ્ર સરકાર. સોરઠ સહિત વન્ય પ્રેમીઓમાં ખુશીનો માહોલ. એ ડિવિઝન પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરતા એસપી વાસમ શેટ્ટી તમામ પોલીસ મથકોની લેશે મુલાકાત. સિવિલ હોસ્પિટલમાં ભંગારની હરાજીમાં બબાલ બાદ હરાજી મોકૂફ રાખતા તબીબી અધિક્ષક. મિલીભગતની નીતિ હોવાનો વેપારીઓનો આક્ષેપ. સાતમ, આઠમ અને મોહરમના તહેવારો આવી રહ્યા છે ત્યારે શહેરમાં ટ્રાફિક પોલીસની જવાબદારી નિશ્ચિત કરવા માંગ. રેકડીઓને કારણે થાય છે ટ્રાફિક જામ. ગઈકાલે સાંજે 2 કલાકમાં પડેલ 2.5 ઇંચ વરસાદથી ફરી અંડરબ્રિજમાં ભરાયા પાણી. 7 ઓગસ્ટ પછી વરસાદનું જોર વધવાની આગાહી. પવિત્ર શ્રાવણ માસના વિવિધ શિવાલયોની મુલાકાત પહેલા લઈએ એક નાનકડો બ્રેક. નમસ્કાર, હું વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું
કે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જુનાગઢમાં આઈલેટ્સના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિઓ જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બહુ જ નજીવી કિંમતે જુનાગઢના વિદ્યાર્થીઓને મળે એ માટે હાઈટેક એજ્યુકેશન સાથે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ આ કોચિંગ ક્લાસીસ અને માર્ગદર્શન આપવાનું ચાલુ કરેલ છે. તો જુનાગઢના વિદ્યાર્થીઓને આ માટે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ સીએલ કેમ્પસમાં આવવા હું વિનંતી કરું છું. નમસ્કાર દર્શક મિત્રો, આપનું પુનઃ સ્વાગત છે વિરામ પછીના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગીરના સિંહોને અન્યત્ર ખસેડવાની હિલચાલ ઉપર કેન્દ્ર સરકારે બ્રેક મારી દીધી છે. સોરઠ સહિત વન્ય પ્રેમીઓ માટે રાહતના સમાચાર આજે મળ્યા છે, જે મુજબ ગીરના સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાની જે વાત હતી તેની ઉપર કેન્દ્ર સરકારે અત્યારે પૂર્ણ વિરામ મૂકી દીધું છે. રાજ્ય સરકારે સિંહોના અસ્તિત્વ માટે અને સંવર્ધન માટે જે કામગીરી કરી છે તેનાથી સંતોષ વ્યક્ત કરતા કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે સિંહોને હાલ ગીરમાંથી કોઈ જગ્યાએ ખસેડવામાં નહીં આવે અને સોરઠની શાન એવા એશિયાટિક લાયન ગીરમાં જ વસશે તેવો નિર્દેશ આપ્યો છે. ગીર ઉપરાંત આસપાસના પંથકમાં પણ હવે સિંહોનો વસવાટ શરૂ થયો છે, પરંતુ ગુજરાતની બહાર ગીરના સિંહોને મોકલવાની વાત ઉપર અત્યારે હાલ પૂરતું પૂર્ણ વિરામ મૂકી દેવાતા વન્ય પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. જુનાગઢ એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાતે આજે એસપી રવિતેજા વાસમસેટ્ટી પહોંચ્યા હતા. વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા અલગ અલગ પોલીસ મથકની મુલાકાત લેશે, જેનો પ્રારંભ આજે એમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આઝાદ ચોકથી કરાવ્યો હતો. જિલ્લા પોલીસ વડા જ્યારે આઝાદ ચોક ખાતે આવ્યા ત્યારે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તેમજ પીઆઈ સહિતના અધિકારીઓએ એસપીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ એસપીએ પોલીસ સ્ટેશનમાં જઈને જરૂરી રજીસ્ટર, જરૂરી વિગતો ચકાસી હતી અને એ ડિવિઝનની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ એસપી રવાના થયા ત્યારે પણ તેમને પ્રોટોકોલ પ્રમાણે વિદાય આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાના સૂત્રોના જણાવ્યા અનુસાર બી ડિવિઝન, સી ડિવિઝન, તાલુકા પોલીસ મથક આવા તમામ પોલીસ સ્ટેશનનું તબક્કાવાર વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરાશે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે ભંગારની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ ભાગ લેનાર વેપારીઓએ આ પ્રક્રિયામાં મિલીભગત નીતિ થઈ હોવાના આક્ષેપ કરીને હોબાળો મચાવતા હાલ પૂરતી હરાજી સ્થગિત કરવામાં આવી છે. તબીબી અધિક્ષક નૈનાબેન લકુમે આ નિર્ણય લીધો. ભંગાર માટેની હરાજી માટે 50થી વધુ વેપારીઓ આવ્યા હતા, પરંતુ જ્યારે બોલવાની શરૂઆત થઈ એ પહેલા જ વેપારીઓએ આ હરાજીમાં કંઈક ને કંઈક ભ્રષ્ટાચારની બૂ રહી હોવાની આક્ષેપ કરીને હોબાળો મચાવતા હરાજી સ્થગિત કરવામાં આવી છે. તબીબી અધિક્ષક નૈનાબેન લકુમે જણાવ્યું કે આમ તો નિયમ પ્રમાણે છાપામાં જાહેરાત આપ્યા બાદ જ બંધ કવરમાં વેપારીઓ પોતાના ભાવ આપી ગયા હતા અને બધું જ પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવી છે. આમ છતાં વેપારીઓના સંતોષ ખાતર હરાજી સ્થગિત કરવામાં આવી છે અને ફરીથી હરાજીની પ્રક્રિયા માટે બિડિંગ બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે એની જાહેરાત અનુસંધાન બંધ કવરમાં સ્ક્રેપની હરાજી રાખેલ હતી. આજ રોજ બધા પાર્ટીઓ ભેગા થયેલા, તેમાં અસંતોષ દાખવેલ કે બંધ કવરની અંદર હોસ્પિટલના મેનેજમેન્ટની સાટાઘાટ હોવાની શંકા હતી, એટલે આજ રોજ આ હરાજી કેન્સલ કરવામાં આવેલ છે. મેનેજમેન્ટ વતી મેનેજમેન્ટને બધા વેપારીઓ રજૂઆત કરેલ કે આ હરાજી આજે કેન્સલ કરો, બંધ કવરમાં અમને ડાઉટ છે. ઓપન હરાજી કરવા માટે એ લોકોને રિક્વેસ્ટ કરેલ છે, તો આજ રોજ મેનેજમેન્ટે આ હરાજી કેન્સલ કરેલ છે, જેની આજ બધા વેપારીઓ બધાએ વાંધો ઉપાડી અને આ હરાજી મોકૂફ રખાવેલ છે. આજ હું રજાકભાઈ લતીફભાઈ ખંધા, મેટ્રો ઇન્ડસ્ટ્રી વતી જુનાગઢ સિવિલ હોસ્પિટલની ભંગારની જાહેર હરાજી તારીખ 4/8/2022ના રોજ સ્થળ ઉપર ટેન્ડર ભરાવી વેપારીઓ પાસેથી ભાવ મંગાવેલ અને હરાજીની કન્ડિશન એ હતી કે જાહેર હરાજી ભાવ આવે પછી જાહેર હરાજીમાં ભાવ બોલાવવાના. જે સિવિલ હોસ્પિટલમાં શરતો અનુસાર શંકા લાગતા વેપારીએ બધોએ વિરોધ કરેલ
અને આ હરાજી કેન્સલ કરવાનો અથવા જાહેર હરાજી કરવાનો વેપારીઓ કીધું કે ભાઈ આ તમે જાહેર હરાજી કરો. એમાં એવું છે કે અમે છાપામાં જાહેરાત છપાવી અને બંધ કવરની હરાજી અમે કરેલી છે. બધાના ભાવ બી આવી ગયા હતા, પણ બધા ભાઈઓને એવું હતું કે એમનો વિરોધ હતો, એટલે કમિટીના નિર્ણય પ્રમાણે હમણાં અમે આ હરાજી મુલતવી રાખીએ છીએ અને નિયમ પ્રમાણે આગળ જે થતું હશે પછી કરીશું. આપણે નથી એવી કોઈ જ હકીકત નથી. અંદર આપણે છાપામાં નિયમ પ્રમાણે વડી કચેરીથી મંજૂરી લઈને બંધ કવરમાં હરાજી કરી, એની બી મંજૂરી લીધેલ છે. આજ પહેલાં બી આપણે અખબારમાં એની યાદી બી છપાવેલ છે, એનો ટાઈમ બી નક્કી કરેલ છે. બધા ભાઈઓ નિયમ પ્રમાણે જ કવર આપી ગયેલા છે, તો એવું કંઈ જ નથી. દેશના સ્વાતંત્ર્ય પર્વની જ્યારે રંગે ચંગે ઉજવણી થવાની છે ને જેમ જેમ 15મી ઓગસ્ટનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ લોકોમાં પણ દેશપ્રેમનો માહોલ સર્જાઈ રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા આજે મેયર ગીતાબેન પરમારના અધ્યક્ષસ્થાને એક બેઠક બોલાવવામાં આવી હતી. મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાએ જૂનાગઢ વાસીઓને પોતાના ઘર, દુકાન, ઓફિસ અને ઇમારત ઉપર ત્રિરંગો લહેરાવવાની ભારપૂર્વક અપીલ કરી છે. મહાનગરપાલિકાએ 209 કેન્દ્ર ઉપર ત્રિરંગાનું વેચાણ શરૂ કર્યું છે, તો એ જ રીતે ગામડાઓમાં પણ લોકોને ત્રિરંગો મળે તેવું આયોજન વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયું છે. મેયર તેમજ ડેપ્યુટી મેયર શ્રીએ જૂનાગઢ વાસીઓને આઝાદી કા અમૃત મહોત્સવમાં ખૂબ જ ઉત્સાહભેર જોડાઈને પોતાના ઘર કચેરીમાં ત્રિરંગો લહેરાવે તેવી ભારપૂર્વક અપીલ કરી છે. જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા એકદમ રાહત દરે જ્યારે ત્રિરંગાનું વિતરણ શરૂ થયું છે ત્યારે તેનો લાભ લેવા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ અપીલ કરી છે. ભારત માતા કી જય. આજે કમિશનર તેમજ પદાધિકારીઓ દ્વારા એક મિટિંગ કરવામાં આવી અને આપણા ભારતનું અભિયાન જે આપણા નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યું છે કે હર ઘર તિરંગા, તો દરેક ઘરને દરેક જૂનાગઢવાસીઓને પણ હું અપીલ કરું છું કે તમે તમારા ઘર, મહોલ્લા, દુકાન બધી જ જગ્યાએ તિરંગા ફરકાવો અને રાષ્ટ્રભક્તિ આપણી બતાવો. તો દરેક જણે કોર્પોરેશન દ્વારા લગભગ 200 જગ્યાએ તિરંગા વેચાણ કેન્દ્ર શરૂ કર્યા છે, તો તમે તે તિરંગા ખરીદી અને તમારા ઘર પર તિરંગો લગાવો અને દેશ સેવામાં આપણું જે યોગદાન હોય છે તે આપો. ભારત માતા કી જય. વંદે માતરમ. આઝાદીના અમૃત મહોત્સવ 75મા નિમિત્તે આપણા દેશના જેને ઋષિમુનિ કહેવાય એવા વડાપ્રધાન શ્રીએ આ રાષ્ટ્રને એક કરે અને રાષ્ટ્ર માટેનો જે પ્રેમ જાગવો જોઈએ એના પગલે તિરંગા રેલી કે આપણો રાષ્ટ્રધ્વજ છે એની રેલીનું પણ આયોજન કર્યું. પણ આખા દેશની અંદર એક ઘર બાકી ન રહેવું જોઈએ, એક એરિયા બાકી ન રહેવો કે જ્યાં આ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ત્યાં બધાના ઘરે રાષ્ટ્રધ્વજ લાગવો જોઈએ. ખરેખર આ વિચાર માત્ર મોદી સાહેબને જ આવે ને આનું પરિણામ તમે જુઓ ને ભવિષ્યની અંદર કે જ્યારે રાષ્ટ્ર માટે બધાને પ્રેમ થાય ને ત્યારે રાષ્ટ્રથી વધારે કોઈ વસ્તુ ક્યારેય કોઈમાં હોતી નથી. હરેકના પોતપોતાના દેશની અંદર પોતાનો રાષ્ટ્રપ્રેમ હોય, પણ હિન્દુસ્તાનની 140 કરોડ પ્રજાની અંદર આ જ ઋષિમુનિ જેવા વડાપ્રધાન આપણા મોદી સાહેબે આ વિચાર મૂક્યો અને આજે એકોએક જગ્યાએ જૂનાગઢની પણ અંદર કહું તો ઓછામાં ઓછા 209 જગ્યાએ રાષ્ટ્રધ્વજનું વિતરણ થવાનું છે. હું તો કહું છું કે બધા ઉત્સાહભેર આપણા રાષ્ટ્ર માટે, રાષ્ટ્રને આપણને કેટલું આપ્યું છે, રાષ્ટ્રએ આપણું કેવડો વટ પડ્યો છે, આ બધાએ પોતપોતાના ઘરે, કોઈને કહેવું ન પડે, એના ઘરે પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લાગવો જોઈએ. ફરીને હું આ 75મા અમૃત મહોત્સવ, રાષ્ટ્રના અમૃત મહોત્સવ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આપણા વડાપ્રધાનશ્રીએ જે કીધું આ આખા રાષ્ટ્રને એક કરવાની વાત છે અને આપણા રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોવો જ જોઈએ. હરેકના ઘરે રાષ્ટ્રધ્વજ લાગે એવી નમ્ર વિનંતી કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285265844. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સાતમ આઠમના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યા પણ દિવસે દિવસે વકરતી જાય છે. આ ઉપરાંત મોહરમનો તહેવાર પણ જ્યારે 9મી ઓગસ્ટે ઉજવવાનો છે ત્યારે સામાજિક અગ્રણી અશ્વિનભાઈ મડિયારે ટ્રાફિક પોલીસની જવાબદારી ફિક્સ કરવા અને ટ્રાફિક નિયમન વધુ સુદૃઢ બનાવવા માંગણી કરી છે. તેમણે કેટલાક અભ્યાસ ઉપરથી જણાવ્યું છે કે તળાવ દરવાજા, આઝાદ ચોક, પંચાળી ચોક જેવા ગીચ વિસ્તારોમાં
રેકડી ધારકો ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ ઊભી કરે છે. જે લોકો પહેલેથી જ રેકડી લઈને ધંધો કરે છે એ તો સમજી શકાય છે કે તેઓ વર્ષોથી આ જગ્યાએ વ્યવસાય કરે છે, પરંતુ મન ફાવે ત્યાં રેકડી ઊભી રાખીને ધંધો રોજગાર કરનાર રેકડી ધારકો સામે તંત્રએ લાલ આંખ કરવી જરૂરી છે. ખાસ કરીને આઝાદ ચોક, ગાંધી ચોક, તળાવ દરવાજા સહિતના વિસ્તારમાં પીક અવર્સમાં એટલે કે સાંજના ભાગે લોકો ખરીદી કરવા નીકળ્યા હોય છે ત્યારે ટ્રાફિક નિયમન થાય તે ખૂબ જ જરૂરી હોવાનું શ્રી મણિયારે જણાવ્યું છે. આમ જૂનાગઢ શહેરમાં ઠેક ઠેકાણે તહેવારો ઉપર જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. અશ્વિન મણિયાર, જૂનાગઢ. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, સાથોસાથ મુસ્લિમોના મોહરમ પણ ચાલુ છે. લોકો ખરીદી માટે ઉમટી પડે છે. ટ્રાફિક પોલીસ અને ટ્રાફિકના જે જવાનો આઝાદ ચોકમાં હોય, પંચાટલી ચોકમાં હોય કે તળાવ દરવાજા બાજુ હોય કે એમજી રોડ ઉપર હોય, ત્યાં કોઈ અગમ્ય કારણોસર રેકડીવાળાનો જમેલો વધવા માંડ્યો છે. અગમ્ય એટલા માટે શબ્દ વાપરું છું કે કોઈ ચોક્કસ તત્વો દ્વારા આ રેકડીઓવાળાને શેર દેવામાં આવે છે અને રેકડીઓની ભરમાર સર્જાય છે. રેકડીઓવાળા જે પોસ્ટ ઓફિસ પાસે ઊભા રહે છે એ શિસ્તબદ્ધ રીતે રહે છે, એની સામેના ભાગમાં પણ હોય છે, પણ જે હરતા ફરતા રેકડીવાળા છે એ ગમે ત્યારે રેકડી લઈને ઊભા રહી જાય. ટ્રાફિક વ્યવસ્થા માટે જે કામ કરતા લોકો છે એને ઘણીવાર સૂચવવું પડે કે ભાઈ તમે અમને થોડું માર્ગદર્શન આપીને એમને એક બાજુ ઊભા રહે એવું જણાવો. હું ટ્રાફિક પોલીસને વિનંતી કરું કે તેઓ ટ્રાફિક વ્યવસ્થા ઉપર ખાસ ધ્યાન આપે, ખાસ કરીને પીક અવર્સમાં સવારના અને સાંજના ભાગે. જૂનાગઢ શહેરમાં ગઈકાલે સાંજે 6 કલાકે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. પ્રારંભિક છાંટા અને ત્યારબાદ ઝાપટા શરૂ થયા હતા, પરંતુ જોતામાં વીજળીના કડાકા ભડાકા અને વાદળોની ગર્જના સાથે વરસાદનું જોર વધ્યું હતું. લોકોના આશ્ચર્ય વચ્ચે માત્ર 2 કલાકમાં 65 મિલીમીટર એટલે કે 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. મોડી સાંજે લોકો ખરીદી કરવાને બહાર નીકળેલા લોકો અનાયાસે જ ફસાઈ ગયા હતા. આ વરસાદને કારણે વધુ એક વખત ઝાંઝરડાનો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી હતી. આમ જૂનાગઢમાં ગઈકાલે 2.5 ઇંચ વરસાદ વરસી જતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ અચાનક જ લોકો ઊંઘતા ઝડપાઈ ગયા હતા અને ગોઠણબૂટ પાણીમાં વાહન ચાલકો ફસાયા અને લોકોને પણ મુશ્કેલી પડી હતી. ચોમાસામાં જૂનાગઢનો વિલિંગ્ટન ડેમ કુદરતની 16 કળાએ ખીલી ઉઠતો હોય છે. પ્રકૃતિના સાનિધ્યમાં વિલિંગ્ટન ડેમ ઉપર ફરવું એ પણ એક રોમાંચ હોય છે. ત્યારે જૂનાગઢની દિવ્યાંગ દીકરીઓને વિલિંગ્ટન ડેમ સાઇટ ઉપર આનંદ અને મનોરંજન કરાવવાનો એક ઉપક્રમ સાંત્વન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી યોજાયો હતો. માખિયાળા ગામે 41 જેટલી અતિ ગંભીર દિવ્યાંગ દીકરીઓની સાચવણ કરતી આ સંસ્થાના નીલમબેન પરમાર અને રેખાબેન પરમારે એમના સ્ટાફ અને શુભેચ્છકો સાથે દિવ્યાંગ દીકરીઓ સાથે વિલિંગ્ટન ડેમ સાઇટની મુલાકાત લીધી હતી. અહીં અંતાક્ષરી, ફિલ્મી ગીત અને ખાસ કરીને રાસ ગરબાની રમઝટ વચ્ચે દિવ્યાંગ બાળકો ખૂબ જ અભિભૂત થઈ ગયા હતા. 41 જેટલી દિવ્યાંગ દીકરીઓને વિલિંગ્ટન ડેમની સફર કરાવવા સમયે કોઈ અઘટિત ઘટના ન બને તેની પણ ખાસ કાળજી રાખવામાં આવી હતી. નીલમબેન પરમારે જણાવ્યું કે વિલિંગ્ટન ડેમ અને ભવનાથ જેવા પ્રાકૃતિક સ્થળે ફરીને આ દીકરીઓના ચહેરા ઉપર પણ એક પ્રકારનો ઉત્સાહ અને આનંદ છવાયેલો દેખાતો હતો. આપણી અતિ ગંભીર દિવ્યાંગ દીકરીઓની સંસ્થા એટલે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ આજે આવા સરસના મોન્સૂનના વાતાવરણની અંદર અતિ ગંભીર આપણી દિવ્યાંગ દીકરીઓને લઈને આપણી સંસ્થા એટલે કે હું નીલમબેન અને નાની બેન રેખાબેન અમે બંને બહેનો સ્ટાફ સહિત આ અતિ ગંભીર દિવ્યાંગ દીકરીઓને ભવનાથમાં વિલિંગન ડેમ તેમજ જે અહીંયા પ્રકૃતિની જગ્યા છે ત્યાં એને ફરવા માટે લઈ આવ્યા છીએ. અને બાળકોની એક અલગ જ ખુશી છે આજે, કારણ કે આવા વાતાવરણની અંદર બાળકોને લઈ આવવા એ થોડુંક લાગે કે જોખમભર્યું છે, પરંતુ અમારી સાથે જે જોડાયેલા છે, જે આપણા જેવા જે સજ્જન લોકો છે, જે
કેર કરી શકે એવા લોકો છે. તો એમની મદદથી આજે અમે સંસ્થાની અંદર 41 દીકરીઓ છે. તો આ દીકરીઓને લઈ અને ફરવા માટે જે લઈ આવ્યા છીએ, પિકનિક કરાવવા માટે લઈ આવ્યા છે, એની એક અલગ ખુશી છે અમારી અંદર. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિસાવદર અને ભેસાણ વચ્ચે આવેલ નાના એવા ખંભાળિયા ગામના આરોગ્ય કેન્દ્રનું વીજ મીટર PGVCL ઉતારી લેતા સ્થાનિક લોકોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. એક તો અત્યારે PHC સેન્ટરોમાં લોકો કોરોના વેક્સિન અને ચોમાસાના રોગચાળાને કારણે પોતાના આરોગ્યની ચકાસણી કરવા આવતા હોઈએ છે, ત્યારે જ PGVCL દ્વારા GEB બિલ ભરવામાં આવ્યું નથી તેમ જણાવીને પેટા આરોગ્ય કેન્દ્રનું વીજ મીટર ઉતારી લીધું હતું, જેને કારણે ગરમીમાં પારાવાર પરેશાન થઈ ગયેલા ગ્રામજનોએ PGVCLની આ કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. ખંભાળિયાના ઉપસરપંચે ધમકી આપી છે કે જો 2 દિવસમાં PGVCL વીજ પુરવઠો ચાલુ નહીં કરે તો ગામના લોકોને ન છૂટકે અનશન ઉપર ઉતરવાની નોબત આવશે. ખંભાળિયા ગામના ઉપસરપંચ સંધુભાઈ કોરા આ સરકારી સંસ્થામાં, દવાખાનામાં, આરોગ્ય કેન્દ્રમાં વારંવાર જાણ કરવા છતાં આ લોકો પાવરનું મીટર ઉતારી ગયા. અમે એને લેખિતમાં અરજી આપી છે પણ એનો કોઈ જવાબ નથી. અત્યારે અહીંયા દવાખાનાની અંદર બાળકો, સગર્ભા સ્ત્રીઓ તેમજ વેક્સિનવાળા બહુ પરેશાન થાય છે, તો એનો કાંઈ નિર્ણય આવતો નથી. તમને રજૂઆત કરેલી છે તો એનો અમને તાત્કાલિક નિર્ણય આપો અને જવાબ આપો, નકર અમે આંદોલનમાં બેસવા છીએ. વાત કરીએ પવિત્ર શ્રાવણ માસની ઉજવણીની, તો ધર્મનગર જૂનાગઢમાં પાવનકારી શ્રાવણ માસની અલગ અલગ ધર્મ કાર્યક્રમો વચ્ચે ઉજવણી કરવામાં આવી રહી છે. જોશીપુરામાં આવેલ શંતેશ્વર મહાદેવ ખાતે શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવ પાર્વતીનો મહિમા ઉજાગર કરતી આ કથામાં આપણા હિન્દુ તહેવારોના અલગ અલગ પ્રસંગો પણ ખૂબ જ શ્રદ્ધાભેર ઉજવવામાં આવે છે. સ્થાનિક મહિલા મંડળના સહયોગથી આ શિવ મહાપુરાણ કથા ચાલી રહી છે, ત્યારે તાજેતરમાં
તુલસી વિવાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકોરજીની જાન લઈને જ્યારે જાનૈયાઓ આવ્યા ત્યારે મંડપની અંદર પણ સાચા લગ્ન થઈ રહ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો. ભક્તિ અને ધૂન ભજનની રમઝટ વચ્ચે જાનૈયાઓ અને માંડવિયાઓએ રૂકમણી વિવાહના પ્રસંગમાં ભાવુક થઈને ભાગ લીધો હતો. ત્યારે શાંતેશ્વર મહાદેવ અને ભોળાનાથ ભવનાથ તમામ લોકોના કષ્ટ સુખ દુઃખ દૂર કરે અને ખાસ કરીને કોરોનામાં તો આપણે મનુષ્ય જાતિ લડી શકીએ છીએ, પરંતુ ગાય જેવા પશુઓ લંપી રોગ સામે જે અત્યારે પીડાદાયક સ્થિતિમાં મુકાઈ ગયા છે તેમાંથી પણ ગાયને પણ બચાવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આજે શ્રાવણ મહિનાના પર્વ નિમિત્તે સત્સંગ મંડળ સંતેશ્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણનું આયોજન કર્યું છે. દરેક બહેનોએ ખૂબ લાભ લીધો છે. આજે તુલસી વિવાહનું આયોજન છે. ઠાકોરજીની ધામધૂમેથી જાન જોડી ઠાકોરજીના ગુણગાન ગાયા, રૂક્ષ્મણી વિવાહ કર્યા અને બહુ આનંદ બધાને આવ્યો. કેટલા 2-3 વર્ષથી તો કોરોનાના હિસાબે કોઈ કાંઈ બહુ આનંદ કર્યો નહોતો. આજે શ્રાવણ મહિનો ખૂબ ભાવ ભક્તિપૂર્વક બધા વૈષ્ણવોએ ખૂબ લાભ લીધો. શ્રાવણ મહિના નિમિત્તે સંતેશ્વર મહાદેવ બધા પાસે અમે માગીએ છીએ કે હે મહાદેવ સુખ શાંતિ સમૃદ્ધિ આપજો. બધા આનંદથી આવા ઉત્સવ ઉજવીએ અને હવે ફરીવાર કોઈ બીમારી જો ગાયોને પણ આ તકલીફ આવી છે, ઠાકોરજી પાસે એ પણ માગીએ છીએ કે હે ઠાકોરજી માણસો તો કાંઈ પણ કરી શકશે પણ આ ગાયું કાંઈ નહીં કરે, મૂંગા પ્રાણીનું હામુતું જોજે અને બસ બધાને આનંદ મંગલથી અને શાંતિથી શ્રાવણ મહિનો બસ આનંદથી ઉજવીએ. આ તહેવાર બધા ઉત્સવ આવે છે શાંતિથી ઉજવીએ એવી અમને શક્તિ દે છે. બધાને અમને આશીર્વાદ મળે એવા અમે સારા કામ કરી શકીએ એવા બધા પાસે અમારી પ્રાર્થના. તો શૈવ મહિમાના દિવસોમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ સિદ્ધનાથ મહાદેવ ખાતે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દર્શનાર્થે ઉમટી પડે છે. સિદ્ધનાથ મહાદેવ એ ઝાંઝરડા રોડ ઉપરનું પ્રથમ હરોળનું એક શિવ મંદિર છે, જ્યાં વહેલી સવારે 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી અને શ્રાવણ માસના સોમવારે રાત્રિના 11 વાગ્યા સુધી અલગ અલગ કાર્યક્રમો નું દર્શન કરવા માટે સ્થાનિક ભાવિકો જોડાતા હોય છે. ફૂલકાજળી, જયા પાર્વતી, દિવાસા જેવા વ્રતની ઉજવણી સિદ્ધનાથ મહાદેવ ખાતે તો કરવામાં આવે છે, પરંતુ શ્રાવણ માસના પ્રતિ સોમવારે દર્શનીય શણગાર, દીપમાળા અને મહાઆરતી સહિતના કાર્યક્રમમાં ઝાંઝરડા રોડના રહેવાસીઓ અને વેપારીઓ શિવમય બનતા જોવા મળે છે. પ્રત્યેક જીવ જાણે કે શિવને મળવા તલ્લીન હોય તેમ ખૂબ જ શ્રદ્ધાથી સિદ્ધનાથ મહાદેવના દર્શનાર્થે આસપાસના લોકો ભારે શ્રદ્ધાથી જોડાતા હોય છે. હર હર મહાદેવ. ઝાંઝરડા રોડ પર આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. એમાં શ્રી ફરાળનો પ્રસાદ, શણગાર, શ્રાવણ માસના સોમવારે દીપમાળા તેમજ કોઈ પણ વસ્તુ બધી પ્રકારનું કરવામાં આવે છે. તે બદલ બધા શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી કે દર્શન કરવાનો લાભ લે. હર હર મહાદેવ. શાંતિભાઈ પટેલ, સિદ્ધનાથ મહાદેવ મંદિર. લોકો કે શ્રાવણ મહિનામાં ભવ્યથી ભવ્ય રાત્રે 12 વાગે મહાઆરતી થાય છે. તેમજ નાની નાની બાળાઓ માટે આજે જેમ ફૂલકાજલી છે એમ દરેક વસ્ત્ર સવારે અહીંયા ગોર મહારાજ પૂજાય છે, પૂજન કરે છે. અને શ્રાવણ મહિનામાં ગોકુળાષ્ટમીના દિવસે પણ રાત્રે 12 વાગે જલસો હોય છે. આમ અહીંયા શ્રાવણ મહિનામાં સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં દરેક પ્રસંગો ઉજવાય. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગીરના સિંહોને ગુજરાત બહાર મોકલવાનો નિર્ણય મોકૂફ રાખતી કેન્દ્ર સરકાર. સોરઠ સહિત વન્ય પ્રેમીઓમાં ખુશીનો માહોલ. એ ડિવિઝન પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરતા એસપી વાસમ શેટ્ટી તમામ પોલીસ મથકોની લેશે મુલાકાત. સિવિલ હોસ્પિટલમાં ભંગારની હરાજીમાં બબાલ બાદ હરાજી મોકૂફ રાખતા તબીબી અધિક્ષક. મિલીભગતની નીતિ હોવાનો વેપારીઓનો આક્ષેપ. સાતમ, આઠમ અને મોહરમના તહેવારો આવી રહ્યા છે ત્યારે શહેરમાં ટ્રાફિક પોલીસની જવાબદારી નિશ્ચિત કરવા માંગ. રેકડીઓને કારણે થાય છે ટ્રાફિક જામ. ગઈકાલે સાંજે 2 કલાકમાં પડેલ 2.5 ઇંચ વરસાદથી ફરી અંડરબ્રિજમાં ભરાયા પાણી. 7 ઓગસ્ટ પછી વરસાદનું જોર વધવાની આગાહી.
તો આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.